વિસાવદરની આ પેટા ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારને લઈને અસમંજસની અંદર છે। ઉમેદવાર એ કયા મેદાને ઉતારવા તેને લઈને ભાજપ એ અસમંજસની સ્થિતિમાં અને એ અસમંજસની સ્થિતિ વચ્ચે ભાજપ છેલ્લી ઘડીએ પોતાની રણનીતિ બદલે તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે। વિસાવદરની અંદર કોંગ્રેસ અને ભાજપ એ બંને પોતાની છેલ્લી ઘડીએ રણનીતિ બદલવા માટેની તૈયારી। છેલ્લી ઘડીએ ભારતીય જનતા પાર્ટીના બે નામોએ વિસાવદરની રેસની અંદર ઉમેરાયા। થોડા સમય પહેલા વિસાવદરની રેસની અંદર રમેશ ઝડુક, જયેશ રાદડિયાના નાના ભાઈ લલિત રાદડિયા અને સાથે જ વધુ એક નામ એ ખૂબ ચર્ચાની અંદર હતું। જો કે આ તમામની વચ્ચે રમેશ ઝડુક અને ગોરધન ઝડફિયાનું નામ એ ભારતીય જનતા પાર્ટીના રેસની અંદર સૌથી આગળ ભાજપે બિન વિવાદાસ્પદ નામની ચર્ચા કરી, જેની અંદર પોરબંદરના પૂર્વ સાંસદ રમેશ ઝડુક અને સાથે જ ભારતીય જનતા પાર્ટીએ વધુ એક નામ કે જે મેદાને ઉતારે તો કોઈ વિવાદ ન સર્જાય તેને લઈને ગોરધન ઝડફિયાનું નામ પણ ચર્ચાની અંદર છે। રમેશ ઝડુકની વિસાવદરના રાજકારણની અંદર ચર્ચાસ્પદ, બિન વિવાદાસ્પદ અને સર્વ સ્વીકૃત ચહેરો એ રમેશ ઝડુક છે। કોઈ એ વિવાદની અંદર અત્યાર સુધી નામ ન આવ્યું હોય એવા નામોને લઈને જ્યારે ચર્ચાઓ ચાલી રહી હતી ત્યારે રમેશ ઝડુક અને સાથે જ ગોરધન ઝડફિયાનું નામ એ સૌથી આગળ આવ્યું હતું। ગોપાલ ઇટાલિયા કે આપની સામે તરફેણની અંદર જો કોઈ ઉમેદવારે કરી ટક્કર આપી શકે તો એ ગોરધન ઝડફિયા છે। ગોરધન ઝડફિયાને કેશુબાપાની સિમ્પથી પણ મળે તેવી શક્યતા છે। જો કે સ્થાનિક જ ઉમેદવારને ટિકિટ આપવાની થાય તો આ રેસની અંદર હર્ષદ રીબડિયા પહેલા નંબર પર છે। હર્ષદ રીબડિયા એ સ્થાનિક ઉમેદવાર છે અને બાકી તમામ એ બહારથી ઉમેદવાર છે, પરંતુ તમામ દરેક જે ઉમેદવાર ચર્ચાની અંદર છે તેમનું એક કોઈ નક્કી કરેલું સ્પેસિફિકેશન, કોઈ એક તેમનો હોદ્દો છે કે જેના કારણે તેઓ તમામ ઉમેદવારોના નામ ચર્ચાઈ રહ્યા છે। હાલ હર્ષદ રીબડિયા, રમેશ ઝડુક અને સાથે જ ગોરધન ઝડફિયા આ ત્રણ નામ એ રેસની અંદર ખૂબ આગળ ચાલી રહ્યા છે। હવે જોવાનું રહેશે કે આ ત્રણ ઉમેદવારમાંથી ભારતીય જનતા પાર્ટીએ કોના ઉપર મોહર મારે છે। મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો।